રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓની ભરતી શરૂ થઈ અને કચેરીઓમાં ભીડ ઉમટવા લાગી, પણ ભરતી માટે ઉમેરાયેલા એક નવા નિયમે ઉમેદવારો માટે જફા ઊભી કરી દીધી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કચેરીઓ પર લોકોની ભીડ એકઠી થઈ રહી છે। દ્રશ્યો જોશો તો તમે ચોંકી ઉઠશો કે આટલી ભીડ શેના માટે? આ ભીડ છે નોકરી વાંચુકોની। જી હા, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે 9,000 આંગણવાડી કાર્યકર અને તેડાગરની બહેનો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે। જોકે આ 9,000ની ભરતી માટે પણ દરેક જિલ્લામાં અધધ ફોર્મ ભરાઈ રહ્યા છે, પણ હાલ મામલતદાર કચેરીઓએ ઉમટતી ભીડનું કારણ એક જફા છે। આ ભરતી માટે સરકારે એક નવો નિયમ ઉમેર્યો છે, જેમાં તેમને સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે, જે કઢાવવા માટે હાલ ઉમેદવારો કચેરીમાં એકઠા થઈ રહ્યા છે। આંગણવાડીની ભરતી છે બહાર પડી છે અને લઈને લોકોને રહેણાંકનો દાખલો છે એ જરૂરી હોય છે। રહેણાંકનો દાખલો લેવા માટે થઈ સૌથી પહેલાં નગરપાલિકામાં જવામાં આવે છે। નગરપાલિકામાં પણ ત્યાં એફિડેવિટ છે એ કરવામાં આવે છે। તમે કયા વિસ્તારમાં રહો છો એનું એફિડેવિટ છે એ કરવામાં આવે છે। એને લઈને લોકોને અર્થ વગરનો ખર્ચો છે એ કરવો પડી રહ્યો છે। જો આધાર કાર્ડ જોઈને જ આ લોકોને દાખલો આપી દેવામાં આવે તો એમને આ ખર્ચ છે ન કરવો પડે। અહીંયા પણ પરિસ્થિતિ એવી છે કે મામલતદાર કચેરીએ પણ 3 કોમ્પ્યુટર છે એ મૂકવામાં આવ્યા છે, પણ સતત લોકોનો ઘસારો છે થઈ રહ્યો છે। જે વિગતો મળી રહી છે એ મુજબ એક વોર્ડમાં અંદાજે 2 ભરતી છે કરવાની છે। એટલે શહેરના જે 13 વોર્ડ છે, આ 13 વોર્ડની વાત કરવામાં આવે તો અંદાજે 26 મહિલાઓને આંગણવાડીમાં ભરતી છે એ કરવાની છે, પરંતુ અહીંયા તો અત્યાર સુધીમાં 2500થી વધુ ફોર્મ છે ભરાઈ ગયા છે। અહીંયા જે છે એમની સાથે જ વાત કરશું આપણે। શું કહેશો તમે, ક્યારના લાઈનમાં ઊભા છો ને શું પ્રોસેસ છે એ કરવી પડે? સવાર 8:30 અહીંયા આવી છું અને પહેલા 2 દિવસ પહેલા ત્યાં લાઈનમાં ઊભી હતી। પહેલા સોગંદનામું કરાવ્યું। હવે અહીંયા આધાર કાર્ડ અહીંનું જ છે, એડ્રેસનું, ચૂંટણી કાર્ડ બી અહીંનું જ છે, રેશન કાર્ડમાં બી નામ ચડેલું છે, એમાં તે બધા આ જ એડ્રેસ છે। તો પછી સોગંદનામું 500 રૂપિયા દઈને 300 રૂપિયા દઈને અમારે કરાવવાનું, ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું, તોય વારો નથી આવતો। ને અહીંયા હું 8:30ની ઊભી છું તોય હજી વારો નથી આવ્યો। આ આંગણવાડીની ભરતી માટે જ્યારે એમને રહેણાંકનો અહીંયા પુરાવો જોઈએ છે ત્યારે મામલતદાર મ્યુનિસિપાલિટીમાં મોકલે છે। મ્યુનિસિપાલિટીવાળા અહીંનું આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, અહીંયા મત દેવા જતા હોય, જન્મ અહીંયા થયો હોય, તેમ છતાં પણ એમની પાસે સોગંદનામું કરાવે છે અને ગરીબ માણસોને 300-400નો ખોટો ખર્ચો થાય છે। એ ઉપરાંત સવારથી સાંજ સુધી અહીંયા બધા બહેનો અહીંયા ઊભા રહે છે અને સવારથી એમને ખૂબ જ તકલીફ પડતી હોય છે। 3,000 ઉપર ફોર્મ ભરાઈ ગયા છે, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા એફિડેવિટ માંગી અને વિના કારણે રહી એ 500 રૂપિયાનો ખર્ચો કરાવે છે। અને આ બધા બહેનોને અત્યારે નાના બાળકો લઈ પોતાનું કામ ધંધો મૂકી, રસોઈ મૂકી અને અત્યારે અહીંયા આવવું પડે છે અને લાંબી લાઈન છે, તેમ છતાં તંત્ર જાગતું નથી કે માત્ર ને માત્ર આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને લાઇટ બિલ હોય તો પણ આધાર રજૂ કરી શકે છે કે ભાઈ એના આધારે તમે દાખલો આપી શકો છો, તો એફિડેવિટ શા માટે? આમ હાલ આ જફા હોય કે ન હોય, પણ આ નિયમને કારણે કચેરીમાં મોટી ભીડ ઉમટી રહી છે। લોકોને રહેઠાણના પ્રમાણપત્ર માટે સોગંદનામું કરાવવું પડી રહ્યું છે, જેને સમય અને નાણાંનો વ્યય ગણાવવામાં આવી રહ્યો છે। બીજી બાજુ 9,000ની ભરતી માટે મોટી સંખ્યામાં આવેદનો આવતા બેરોજગારીનો સવાલ પણ ચર્ચાવા લાગ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।